રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। વર્ષ 2017 અને 18ના પૂરમાં થયેલા નુકસાનના વળતર અંગે હાઈકોર્ટે મહત્વનો હુકમ કર્યો છે। 15,000 જેટલા ખેડૂતોને પાકના નુકસાનને બદલે પાક વીમાની રકમ મળશે। જી હા, 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે। સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં વળતર મળશે। ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવું પડશે। એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને ખેડૂતોને વળતર ચૂકવવા હાઈકોર્ટે હુકમ કર્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કલ્પિન। કલ્પિન, ખેડૂતોને મોટી રાહત મળી છે, 6 વર્ષના સંઘર્ષનો અંત આવ્યો। બિલકુલ, વર્ષ 2017-18ના ખરીફ પાકને પૂરના કારણે જે વ્યાપક નુકસાન થયું હતું અને તેના વળતર બાબતે ગુજરાત હાઈકોર્ટની અંદર વિશેષ દાદ માંગતી અરજી કરવામાં આવી હતી અને તે જ અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠ દ્વારા એક મહત્વપૂર્ણ હુકમ કરવામાં આવ્યો છે। રાજ્યના 15,000 જેટલા ખેડૂતોને પાકના થયેલા નુકસાન બદલે પાક વીમાની રકમ મળશે। 6 વર્ષની આખી કાયદાકીય લડત હતી અને આ લડાઈ બાદ ખેડૂતોને સૌથી મોટી રાહત મળી છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વ્યાપક નુકસાન થયું હતું અને વળતર ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવું પડશે તેવું આજે ગુજરાત હાઈકોર્ટે ઠેરવ્યું છે। એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટે આ હુકમ કર્યો છે। સરકારે નિમેલી કમિટીના અહેવાલ બાદ લાયકાત ધરાવતા કુલ રાજ્યના 15,000 જેટલા ખેડૂતોને ઇન્સ્યોરન્સ કંપનીએ વળતર ચૂકવવું પડશે। 8% વ્યાજ સાથે 7 કરોડ ઉપરાંતની રકમ પાક વીમા પેટે ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે તેવો આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિશેષ હુકમ કરવામાં આવ્યો છે। ઇન્સ્યોરન્સ કંપનીના વાંધાઓને જો સ્વીકાર છે તે પણ ગુજરાત હાઈકોર્ટે ઇનકાર કર્યો અને ઇન્સ્યોરન્સ કંપની અને રાજ્ય સરકારના કરાર વચ્ચે ખેડૂતોને હાનિ થાય તે ચલાવી લેવાય નહીં તેવું પણ આજે ગુજરાત હાઈકોર્ટે પોતાના અવલોકનમાં નોંધ્યું છે। ઇન્સ્યોરન્સ કંપનીની સરકારના અહેવાલ સામે વાંધા હોય તો તે સરકાર જોડે કાયદાકીય લડત આપી શકે, પરંતુ ખેડૂતોને તો વળતર ચૂકવવું જ પડશે તેવું આજે ગુજરાત હાઈકોર્ટે પોતાના હુકમમાં સ્પષ્ટપણે નોંધ્યું છે। એટલે ચોક્કસ છે કે આ આખો જે હુકમ છે, ચુકાદો છે, તેના બાબતે ખેડૂતોને ખૂબ મોટી રાહત મળશે। આખી 6 વર્ષની કાયદાકીય લડત છે તે કાયદાકીય લડતમાં ખેડૂતોને આ સૌથી મોટી રાહત આજે મળી છે। જી કલ્પિન, બિલકુલ, અને ખાસ કરીને ખેડૂતોને કેટલી રાહત મળી શકે છે? શું સંપૂર્ણપણે તેમને સહાય પૂરી પાડવામાં આવશે? તેમને જે રકમ છે સંપૂર્ણપણે મળી રહેશે કે પછી એમાં વધઘટ હશે અને શું વ્યાજ સાથે ચૂકવવામાં આવશે? કુલ આખા મુદ્દાની અંદર એ પ્રમાણેનું છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત જે મળવાપાત્ર ખેડૂતો હતા, હકદાર ખેડૂતો છે, તેમને જુલાઈ 2023 થી બેંક વ્યાજ સાથે વીમા સહાયની ચૂકવણી કરવા આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો છે। અંદાજિત વાત કરીએ તો આખા એ કેસમાં લગભગ 15,000 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત હતા અને તેમાં 8% વ્યાજ સાથે આ તમામ ખેડૂતોને 7 કરોડ રૂપિયાની રકમ ઉપરાંત રકમ પાક વીમા પેટે ઇન્સ્યોરન્સ કંપનીએ ચૂકવવી પડશે। એટલે આખી વિગત એ પ્રમાણેની છે। કુલ 15,000 જેટલા ખેડૂતો આ સમયથી રાહ જોઈ રહ્યા હતા કે તેમની આ લડાઈમાં તેમની જીત થાય અને આખરે ગુજરાત હાઈકોર્ટે આજે સંપૂર્ણ હુકમ કર્યો। ન માત્ર એક જિલ્લાના પરંતુ ગુજરાતના તમામ જે જિલ્લાઓ છે જે અસરગ્રસ્ત હશે તે તમામ જિલ્લાઓના ખેડૂતોને આનો સીધો લાભ મળશે અને આ ગુજરાત હાઈકોર્ટના ચુકાદાની પણ દૂરગામી અસરો પણ થશે। જી કલ્પિન, આભાર આપનો।